સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ પંથકમાં આજે સવારથી જ વાવ તેમજ થરાદ તાલુકાના અનેક ગામડાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેમાં થરાદ શહેરમાં જાણે રોડ પર પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં ઠેર ઠેર પાણી ભરાવાને લઈને ગાડી તેમજ ટુ વ્હીલર ચાલકો તેમજ ચાલતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી બાજુ વાવ શહેરમાં વરસાદ પડતા રોડ રસ્તા પાણી ફરી વળ્યું હતું, તેમજ વાવ તાલુકા પંચાયત વાવ રેફરલમાં પાણી ભરાયા હતા. તો બજારમાં પાણી ભરાતા કીચડ તેમજ ગંદકી જોવા મળી હતી. ત્યારે વાવ તેમજ થરાદ મામલતદારના ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી પ્રાપ્ત માહિતી મુજબ વાવમાં 27 mm તેમજ થરાદમાં 33 mm વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ એલસીબી પોલીસ સ્ટાફના માણસો મિલકત સંબંધી ગુનાઓ લગત થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેઓને બાતમી હકીકત મળી હતી કે એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી નંબર GJ08CC 6835 રાહ ગામ તરફથી વિદેશી દારૂ ભરી જેતડા ગામ તરફ આવનાર છે. જે હકીકતના આધારે એલસીબીએ જેતડા ગણતા રોડ પર નાકાબંધી કરતા આ ગાડી આવતા તે ગાડી ચાલકે ઊભી ન રાખતા તેનો એલસીબીએ પીછો કરતા થરાદ ડીસા હાઈવે રોડ જેતડા ગામની સીમ રોડ પર ચાલકે કાબુ ગુમાવતા રોડ નીચે ઉતરી જતા ચાલક ઈસમ સાથે પકડી પાડેલ, જે ગાડીમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની કુલ બોટલો ટી નંગ 1212 કિંમત ₹1,24,080 રાખી ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા મારુતિ કંપનીની સ્વિફ્ટ ડિઝાયર ગાડી કિંમત ₹3 લાખ મળી કુલ કિંમત ₹4,29,080 મુદ્દામાલ સાથે રેડ દરમિયાન ચાલક ઈસમ મહિપાલસિંહ ઉર્ફે રામ ઈશ્વર જાતે ચંપાવત રાજસ્થાન તથા મુદ્દામાલ ભરાવનાર શંકરસિંહ પીરસિંહ રહે થનવાલ રાજસ્થાન, જુજારસિંહ દેવીસિંહ રહે નરાદરા રાજપૂતો કા વાસ સિરોહી રાજસ્થાન, માલ મંગાવનાર માધુસિંહ ભગવાનસિંહ ચૌહાણ રહે ગુનામાં એકબીજાને મદદગારી ગુનો કરેલ હોય ચારેય ઈસમોના વિરુદ્ધમાં થરાદ પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા અમિત ચાવડા આજે મા અંબાના દર્શન કરવા માટે અંબાજી ખાતે આવી પહોંચ્યા હતા. સાથે એમએલએ કાંતિભાઈ ખરાડી, હેમાંગભાઈ રાવલ અને અન્ય ધારાસભ્યો પણ આવ્યા હતા અને અંબાજી માતાજીને ધજા અર્પણ કરી હતી. કોંગ્રેસના જનમંચના બીજા તબક્કાના કાર્યક્રમો આજથી પ્રારંભ થાય છે. તે પૂર્વે મા અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. વિધાનસભાની ચૂંટણી વર્ષ 2022માં પૂર્ણ થયા પછી સ્પષ્ટ બહુમતી સાથે બનેલી ભારતીય જનતા પાર્ટીની સરકારે લોકોના પ્રશ્નોને અવગણ્યા. કોઈની પણ વાત સાંભળવામાં નથી આવતી, કોઈનો પણ અવાજ વિધાનસભા સુધી પહોંચતો નહોતો. એટલા જ માટે કોંગ્રેસ પક્ષ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે દરેક તાલુકા લેવલે જઈને લોકોના પ્રશ્નો સાંભળીશું, લોકોની સમસ્યા ફરિયાદો છે એને સાંભળીશું ને એમને રજૂ કરવા માટે પોતાનો અવાજ બુલંદ કરવા માટેનો મંચ આપીશું. લોકોનો અવાજ બુલંદ કરવાનો મંચ એટલે કોંગ્રેસનો જનમંચ. અને 2023ના વર્ષમાં લગભગ 60 જેટલા તાલુકા 8 મહાનગરોમાં આ કાર્યક્રમ કર્યા પછી આ બીજા તબક્કાનો જનમંચ અભિયાનની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છે. અને આ 2024ના વર્ષથી શરૂ કરી અને સતત લોકોની વચ્ચે જઈશું, એક એક તાલુકે જઈશું, લોકોના પ્રશ્નો, એમની રજૂઆતો, એમની ફરિયાદો, સરકારનો ભ્રષ્ટાચાર, ગેરવહીવટને સાંભળી, જોઈ, જાણી અને એને વિધાનસભામાં ઉજાગર કરવામાં આવશે. ને એની શુભ શરૂઆત રૂપે આજે મા અંબાના ચરણોમાં વંદન કરી આજે ધજા ચડાવીને શરૂઆત કરવા જઈ રહ્યા છે. આ બીજા તબક્કાનો જનમંચનો કાર્યક્રમ આજે અંબાજીથી શરૂ કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના ડીસા શહેરના ભોપાનગરની બાજુમાં આવેલી ભરતભાઈ કિશનલાલ ખત્રીની અગરબત્તીની ફેક્ટરીમાં શુક્રવારે મોડી રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી. અગરબત્તીની ફેક્ટરી હોવાથી અંદરો મટીરિયલ તેમજ અન્ય જ્વલનશીલ પદાર્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતા ડીસા નગરપાલિકાનો ફાયર બ્રિગેડ આવી પહોંચ્યું હતું. જોકે રસ્તો સાંકડો હોય ફાયર ફાઇટર ફેક્ટરી સુધી લઈ જવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ ઉપરાંત ચંડીસર GIDCના ફાયર ફાઇટર પણ બોલાવવામાં આવ્યા હતા. 2 કલાક સુધી આગ પર કાબૂ ન થવાથી આજુબાજુના લોકો પણ ભયભીત થઈ ગયા હતા. આગ લાગી ત્યારે ફેક્ટરીમાં કેટલાક લોકો
અત્યારે કામ કરતા હતા તેની કોઈ પણ પ્રકારની જાણકારી મળી નથી. જ્યારે આગ ઉપર કાબૂ મેળવવા માટે પૂરો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જ્યારે આ બાજુ ઘટના સ્થળે પોલીસ ટીમ 108 ટીમ પણ આવી પહોંચી હતી. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે પ્રાંત કલેક્ટર તેમજ નાયબ પોલીસ અધિક્ષકને સંબોધીને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને કરણી સેના અને સમગ્ર હિન્દુ સમાજ અને સનાતની ભાઈઓ દ્વારા પવિત્ર પરસોત્તમ માસ અને શ્રાવણ માસ યાની કે હિન્દુ અને સનાતનીઓનો પવિત્ર અને આસ્થાનો માસમાં જીવ હિંસા અને માંસ મટન થતું ગેરકાયદેસર વેચાણ રોકવા અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું. થરાદ તાલુકાના અમુક શહેર અને ગામડાઓમાં અમુક વિસ્તારોમાં કસાઈઓ દ્વારા ગૌ માતાની હત્યા, અબોલ જીવો, હેરાફેરી, તસ્કરી અને હિંસા કરીને માંસ મટનનો ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું છે. તો સદર ગેરકાયદેસર વેચાણ, હિંસા અને આવા ગુનાહિત કૃત્યોને અટકાવવા જોઈએ અને કાયદાનું પાલન કરવાની તાતી જરૂર છે. કારણ કે આવા અબોલ જીવો, પશુ, પક્ષી, પ્રાણી હિંસા થતી હોય, ગેરકાયદેસર તસ્કરી અને હેરાફેરી અને આવા અબોલ જીવોને થતી હત્યાઓ અને માંસ મટન જેવી ચીજવસ્તુઓ ગેરકાયદેસર રીતે કે ખાનગી રીતે ચાલતી હાટડીઓ અને લારીઓ જે જાહેરમાં ગેરકાયદેસર રીતે વેચાણ થતું હોય છે, જેથી હિન્દુ ધર્મની આસ્થાને અને પવિત્રને ઠેસ પહોંચતી હોય છે. શ્રાવણ માસ દરમિયાન આ બધી ગતિવિધિઓ બંધ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. જય ગો માતા, જય ગોપાલ. આપણો હિન્દુ ધર્મનો શ્રાવણ માસ ચાલુ થઈ રહ્યો છે પરમ દિવસે. એટલા માટે કરીને આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને જે હિન્દુ સંગઠનો જે આજે સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે જે થરાદની અંદર ઈંડોની લારીઓ ગૌમાંસ વેચાય છે, એના માટે શ્રાવણ માસની અંદર અમારી તો ઈચ્છા એવી છે કે બારો માસ આ ગૌમાંસ કે અથવા જે મૂગ પ્રાણીઓ છે એ બોલી નથી શકતા, એમની ચીકો થઈ અમારાથી સંભળાતી નથી, એટલે એ તદંતર આ ભારતની ઋષિઓની ભૂમિ ઉપર બંધ થવું જોઈએ. પણ એ કદાચ સરકારની કોઈ મજબૂરી હોય, ન થતું હોય તો બે હાથ જોડીને અમારી વિનંતી કે થરાદ શહેરની અંદર કોઈ પણ જાતનો કોઈ મોસ, કોઈ પશુની ચીક્સ આ શ્રાવણ માસની અંદર ન પડવી જોઈએ. એના માટે કરીને અમે સાહેબશ્રીને નગરપાલિકાની અંદર કલેક્ટર ઓફિસે અમે આજે આવેદનપત્ર આપ્યું છે. એમને બે હાથ જોડીને અમે વિનંતી કરી છે કે કોઈ પણ પશુનું, ગૌ માતા તો મોટી વાત છે, પણ કોઈ નાનામાં નાનું પ્રાણી કે કોઈ જીવની હિંસા ન થાય એના માટે કરીને અમે એમને કાયદેકીય રીતે લખાણ કરીને અમે આપ્યો છે. જો કદાચ આ વસ્તુ ચાલુ રહેશે તો આ કાયદો અમારા હાથમાં ન લેવો પડે એવી અમે એમને વિનંતી કરીએ છીએ. આજે થરાદ પ્રાંત કચેરીએ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, કરણી સેના અને જીવદયા ટીમ અને 18 હિન્દુ સમાજ અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. આ આવેદનપત્ર આપ્યું છે તો અમારી માંગ છે કે થરાદની અંદર વર્ષોથી આ જે જીવની હિંસા ચાલે છે એની મરણ ચીસો જે છે એ અમારાથી સહન નથી થતી. તો આમ તો 12 માસ એ બંધ થવું જ જોઈએ. જીવને ત્યાં એને જીવવાનો અધિકાર છે, એને પણ જીવવું હોય છે, તો જીવ હત્યા ન થવી જોઈએ, 12 માસ ન થવી જોઈએ. પણ એમાં ખાસ કરીને આ શ્રાવણ માસમાં તો ન જ થવી જોઈએ. એની મરણ ચીસો અમે સહન નહીં કરીએ અને એને ઉપર કાયદેસરની કાર્યવાહી છે. જેને જીવવું હોય છે બિચારાને, અને આ કાયદો હાથમાં લઈ અને પોલીસની ડર વિના કાયદો હાથમાં લઈ અને જે કાયદાને ખંડિત કરે છે અને આ સંવિધાનને જે ખતમ કરી રહ્યા છે અને સર્વ ધર્મનું અપમાન કરી રહ્યા છે, માનવતા ભૂલી જાય છે, એવા પર કડક સરકાર પગલાં લે અને તંત્ર જરાય પણ એને ઢીલું ના મૂકે, એના પર કડક પગલાં લે અને અમને ન્યાય નહીં મળે તો પછી અમે જીવદયા પ્રેમક ગુજરાતમાં આંદોલન કરશું. બાકી અબોલા જીવ જંતુ અને મરણ ચીસો અમારાથી સહન નહીં થાય એવી આપણે ખાતરી આપીશું. અત્યારે ચોમાસાની સિઝનમાં ચાંદીપુરા નામનો વાયરસ ધૂમ મચાવી રહ્યો છે. ત્યારે થરાદ તાલુકાનું થરા ગામની વચ્ચે આંગણવાડી કેન્દ્ર છે અને એની બાજુમાં ટોયલેટ બાથરૂમ છે. પણ જ્યારથી બન્યા ત્યારથી હજુ એનું તાળું પણ ખુલ્યું નથી અને ટોયલેટ બાથરૂમને પણ તાળા લાગેલા છે. જર્જરિત હાલતમાં પણ છે. ત્યારે આંગણવાડી કેન્દ્રમાં કચરાના ઢગલા પણ લાગેલા જોવા મળે છે. ત્યારે ચોમાસાની વરસાદની સિઝનમાં થરા ગંદકીનું મુખ્ય ગામ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે એક બાજુ સરકાર સ્વચ્છતા અભિયાન ચલાવે છે તો બીજી બાજુ થરા ગામના સરપંચની બેદરકારી બહાર આવી રહી છે. ત્યારે જો આ ગંદકી દૂર નહીં થાય તો લોકોમાં બીમારી ફેલાઈ શકે છે. તો આનો જવાબદાર સરપંચ રહેશે કે પછી બીજો કોઈ, તેવું લોકમુખે ચર્ચા સાંભળવા મળી રહી છે. સિટી સિવિક સેન્ટર એટલે સુવિધાઓનું વન સ્ટોપ સેન્ટર જેવા વિવિધ પ્રકારની સેવાઓ એક જ સ્થળે મેળવવાનું સ્થળ તરીકે ઓળખવામાં આવે છે. નાગરિકોને પડતી મુશ્કેલી દૂર કરવા આ સિટી સિવિક કેન્દ્ર એટલે કે જનસેવા કેન્દ્રનું લોકાર્પણ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા
ઓનલાઈન કરવામાં આવ્યું હતું. લોકોને મિલકત વેરો, મિલકતની આકારણી અરજી, વ્યવસાય વેરા તથા વ્યવસાય રજિસ્ટ્રેશન, ગુમાસ્તા ધારાનું લાયસન્સ, લગ્ન નોંધણી, જન્મ મરણના દાખલા, અન્ય ફરિયાદની અરજીઓ, પાણી જોડાણ અરજી, ભૂગર્ભ ગટર જોડાણ અરજીઓ વગેરે અરજીઓ સ્વીકારવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકાર શ્રી દ્વારા આ સિટી સિવિક સેન્ટર ધાનેરા બનાવવા માટે અંદાજિત ₹25 લાખના ખર્ચ થયેલ છે. માનનીય પ્રાદેશિક કમિશનર ડામોર, નગરપાલિકાઓ ગાંધીનગર ઝોનના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે મામલતદાર અને વહીવટદાર નગરપાલિકા ધાનેરા, મુખ્ય અધિકારી નગરપાલિકા ધાનેરા ભગવાનદાસ પટેલ, અગ્રણી ભારતીય જનતા પાર્ટી, નથાભાઈ એચ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી ધાનેરા વિધાનસભા, અનિલભાઈ દરજી, ઉપપ્રમુખ ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા, ત્રણુભાઈ મોદી, પ્રમુખ ધાનેરા શહેર ભારતીય જનતા પાર્ટી, હરીસિંહજી રાજપૂત, પ્રમુખ શ્રી ધાનેરા શહેર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રીઓ, પૂર્વ સભ્યશ્રીઓ, મહિલાના મોરચાના હોદ્દેદારો, વેપારીઓ, શહેરના નાગરિકો, પત્રકાર મિત્રો વગેરે તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર ભારતમાં સરકારની આરોગ્યની મોટી યોજના આયુષ્માન ભારત કાર્ડ છે, જે યોજનામાં ઘણા સમયથી પ્રોબ્લેમ જોવા મળે છે. જેને લઈને બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે NFSA એટલે કે જેને રાશન મળે છે તેવા લાભાર્થી પુરવઠા વિભાગના નામ સુધરાવે પણ એમના નામ સુધરતા નથી, જેને લીધે તેમને આ યોજનાનો લાભ મળતો નથી. બનાસકાંઠા જિલ્લામાં આવા અસંખ્ય લાભાર્થીઓ છે જેનું નામમાં ભૂલ છે, એટલે કે આયુષ્માન કાર્ડ બનતું નથી. હવે સુધારે તો સુધરતું નથી, તો બીજી બાજુ જેના નામ બરાબર હોય તેવા કેટલાય લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ બન્યા પછી એ અપ્રુવલ મળતું નથી. તેના માટે 5 થી 7 દિવસ લાગે છે. હવે ઇમરજન્સી હોય એવા દર્દીઓને શું કરવું, જેના કારણે દર્દી આ કાર્ડના લાભ વગર રહી જાય છે. પુરવઠા વિભાગ મોટા ભાગે જવાબદાર છે. એ લોકો જો સુધારે તો જ પોર્ટલ ઉપર આવે, જેથી લોકોને પડતી હાલાકી દૂર કરવામાં જલ્દીથી જલ્દી અંત લાવી સુચારુપણે વ્યવસ્થા ચાલે તેવી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતના બનાવમાં દિન પ્રતિદિન વધારો જોવા મળ્યો છે. ત્યારે ગત રોજ રાત્રિના સમયે વાવ સોઈગામ હાઈવે પર પોલીસ સ્ટેશન પ્રાથમિક શાળા નજીક એક ટ્રેલરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા રોડ નીચે ઉતરતા પલટી ગયું હતું. સમગ્ર મામલે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ યહે ન્યૂઝ ઇન્ડિયાના સ્થાનિક પ્રતિનિધિએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ નેશનલ હાઈવે રોડ પર અગાઉ શાળાને લઈને જમ્પ મૂકવામાં આવ્યા હતા, પરંતુ 1 માસ અગાઉ કોઈ મોટા નેતા આવવાના હોય આ શાળાની આગળના ભાગે જમ્પ હટાવી દેવામાં આવતા આ અકસ્માત સર્જાયો છે. જો કે વહેલા તકે શાળાના બાળકોને ધ્યાને લઈને અહીંયા જમ્પ મૂકવામાં આવે. જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશું તેમ જણાવ્યું હતું. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल.